હાલો મિત્રો, આજે હું જઉં છું ગાંધીનગર તાલુકાના ધોળાકુવા ગામે ધોળેશ્વર મહાદેવના દર્શને મિત્રો। ત્યાં ઐતિહાસિક અને પુરાણિક ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો। ત્યાં જઈને ધોળેશ્વર મહાદેવના દર્શન કરીશ અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીશ। તો મિત્રો બને રહેજો મારા બ્લોગમાં। જય મહાદેવ। હું આવી ગયો છું ધોળેશ્વર મહાદેવ। અહીંયા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે અને લીમડાની હેઠે બોકડાની વ્યવસ્થા છે, જ્યાં યાત્રાળુ શાંતિથી બેસી શકે। ધીમે ધીમે તમને તમામ મંદિરના દ્રશ્યો બતાવીશ। મિત્રો તમે જોઈ રહ્યા છો ધોળેશ્વર મહાદેવનું મંદિર। ધોળેશ્વર મંદિરની બાજુમાં બીજા પણ નાના મોટા મંદિરો આવેલા છે મિત્રો। આપ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો। વિડીયોના માધ્યમથી તમને ગોગા મહારાજના પણ દર્શન કરાવું। જય ગોગા મહારાજ। મિત્રો તમે પણ કોક દિવસ આવો ધોળેશ્વર મહાદેવના મંદિરે। મિત્રો ધોળેશ્વર મંદિરની બિલકુલ બાજુમાં સાબરમતી નદી અને સાબરમતી નદી ઝરમર 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 મિત્રો વહે છે। કુદરતની ખોળે ખીલી ઉઠેલા લીલાછમ ઝાડવા અને સાબરમતી નદીને કાંઠે આવેલું આ સુંદર મજાનું આ મંદિર રળિયાળું લાગે છે। મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ ધોળેશ્વર મહાદેવનું મંદિર। તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું। શ્રાવણ મહિનો આવે એટલે મહાદેવના ભક્તો મહાદેવના દર્શને ઉમટી પડે છે મિત્રો। મિત્રો વિડીયોના માધ્યમથી આપ મહાદેવના દર્શન કરી રહ્યા છો। હર હર મહાદેવ।
મહાદેવના દર્શન કરી મનને શાંતિ મળે છે મિત્રો. તમે પણ કોક દિવસ આવો ધોળેશ્વર મહાદેવના દર્શને. આવી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા બ્લોગ જોવા મળે. જય ધોળેશ્વર મહાદેવ.